માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જવાનું છે અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ ફરવા માટે। તો વ્લોગની સાથે બને રહેજો। વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો। તો ચલો આપણે જવા રહીએ। બાબુભાઈ મસ્ત મજાનું ટી શર્ટ, જો ચશ્માવાળું ટી શર્ટ ને બ્લેક કલરની લેંગી પહેરીને થઈ ગયા તૈયાર। આ ફરવા જવાનું ને બાબુ, આવવાનું તારે હે? વિચાર કરે આમાં એવું એને ઊંઘ આવી હતી મસ્ત મજાનો સૂતો હતો ને અમે ઊંઘમાં એને ઊભો કરે ને એટલે થોડો મૂડમાં નહીં બાબુ? આવવાનું ને ફરવા જવાનું આપણે વાઘ ને સિંહ જોવા જવાનું નહીં બહુ? ફાઇનલી ગયેલા અમે રિક્ષા નીકળી જઈએ હવે મળી જઈને કાંકરિયા જઈને। ફાઇનલી મિત્રો આપણે હે ને ઝૂની અંદર આવી ગયા ડાયરેક્ટ। આલી વખતે આપણે ઝૂ જોવા માટે તો આલી વખતે ડાયરેક્ટ ઝૂમાં આવી જાય। તો કેટલા પ્રાણી છે ને કયા કયા પ્રાણી છે ને હું તમને બધા વિડીયોની અંદર બનાવવાનો છું। વિડીયો છે ને તમે જોજો ખાસ, અને મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। તો બધા પ્રાણી પક્ષી જે હું તમને બતાવી જ દેવાનું આજે। આપણને વાંદરા મળી ગયા, જો પેલા જ આપણને વાંદરાની એન્ટ્રી થઈ છે અંદર જતા જ। કેટલા બધા ઓલા પાંદરામાં હે ને આમાં હે, આગળ આગળ હજુ ઘણું જોવાનું બાકી છે। ફાઇનલી છે ને હવે આપણે અગજર જોવા જવાનું। જો અહીંયા જો અગજર ડાયનેસોર ને આની અંદર છે એટલે આની અંદર જવાનું। જો ચલો આપણે અહીં એન્ટ્રી કરી લેવી। આપણે પક્ષી જોયા, અબજર જોયું, તો હવે આપણે જઈ રહ્યા છીએ વાઘ, સિંહ, હાથી, રીંછ બધું જોવા માટે હવે જવાના છીએ। પણ આમાં શું હોય, અમારે બબુ દે ને થોડા હવામાં દિન પડે એટલે તો ચલો હવે મસ્ત મસ્ત જોવાનું જજો હવે બબુ હવે તો ચલો હવે રીંછ આ જગ્યા હે ને મગર હે। જો મગર હું તમને બતાવું, ચલો એક મગર આ રહ્યો ફટકાયો વગર છે, એક પેલી બાજુ છે જો, અને એક પેલી બાજુ આની અંદર 3 મગર છે જો। તો ચલો હજુ આગળ ઘણું બધું જોવાનું જ છે આપણને હે ને। ક્યારની વાઘ, સિંહ ને હાથીની બધી જોવાની ઉતર, કારણ કે આપણે હજુ જોયું નહીં। મેં તો જોયું પણ આને કોઈ દિવસ હાથી સિંહ ને એવું આને નહીં જોયું। જોઈ દે સાચો હાથી સિંહ ને એવું જો આ જગ્યાએ હરણ્યું હોય પણ દેખાતું નહીં, અંદર જતું રહે। તો ચલો આ બાજુ જો વાઘ ને એવું બધું છે તો આ જગ્યા છે, આ જગ્યા તો કાચબા છે। કાચબા તો આપણે રોજ તલાઈમાં જોતા જ, કાચબા તો આપણે રોજ જોવાના તલાઈમાં। તો આ કાચબા નહીં જોવા, તમે જોયા છે। બધા શેરો જો અહીં બહુ જગ્યા નહીં, નજીક જાય। ચલો હવે આગળ બીજું જોઈએ, આગળ શું શું છે। મારા બાબુને જો જોઈને મજા આવી ગઈ છે। જો આવી રીતનું છે, અને અહીંયા એક પાંદરું, એની પાંદરામાં સિંહ છે। તો ચલો હવે આગળ જઈએ। સિંહ તો બહાર બેઠો છે પણ બહુ દૂર છે, આવો પાંદરાની બહાર જ છે પણ બહુ નજીક નહીં, સેટો હોય। જો તમને કેમેરામાં બતાવીને તો બતાવું ઝૂમ કરીને। જો આ એક બહાર બેઠો ને એક પાંદરામાં, પાંદરાનો સેટો છે જો આ બેઠો, અને એ પણ કેવું ખુલ્લામાં બેઠો હોય, જો હાવ ખુલ્લો। અહીંયા પાંદરું નહીં, પાંદરા વગર ખુલ્લામાં ડાયરેક્ટ આવીને પકડી લે તો પૂરું કરી નાખે। તો જો મોટો થઈ રહે, જોરદાર છે। હા મેડમ તમારા બિયાણા છે કે આ બહાર આવી જાય તો શું કરવાનું? બહાર આવી જાય થવાનું એ થાય, હે શું કરવાનું? બહુ નજીક જ છે। તો ચલો હવે બીજી વસ્તુ જોવા માટે ફાઇનલી હે ને વાઘ આપણને નજીક જોવા મળે છે, રિયલ ટાઈગર। કેવો તાજો માજો થઈ રહ્યો જો। હાવ નજીક તમને બીજો એ વાઘ બતાવું। આ રહ્યો થોડોક દૂર હતો પણ હાવ નજીક આવી ગયા આપણે, તો હાવ નજીક બતાવું।
બીજો વાગ્યો मोटे बात बाजे है कौन बाजे है कौन बाजे अंदर पानी में है ना बाहर निकले तो मछली नीचे ऐसा नहीं करता ना फोटो खींच के डाल लूंगा वाला जीप पकड़ ले आंसू है कंचन हरण दत्तक बाजू हरण से કેટલા બધા છે હિરણ બહુ એને તરસ્યો થઈ ગયો ને તેને પાણી